Hello everyone, this is Kruti Gandhi once again back on my page and welcome to my show Moms Making Waves. I hope many of you are aware that the purpose of running this show is to make you aware about this digital business opportunity out there where you can work with full flexibility, meaning you can work from anywhere, anytime, without leaving your home while staying with your children or and the best part is that you don't need to be tech savvy, you don't need to have prior experience or fancy degrees to run this business. And I invite my co-business owners, mentors, and coaches from different part of the world, having different background, academic and professional, and having different reasons to join this business. They share their success stories, their experience, their learning, why they have joined this business, just to inspire and encourage you. So today, as a part of this show, I have my co-business owner. She's all the way from Australia, and just to clarify that, on the request of many inquiries, I have planned the whole conversation in Gujarati. So without further delay, because it's already 10 p.m. in Australia, so without further delay, let's start the whole conversation. કેમ છો ભૂમિકાબેન મજામાં? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ કૃતિકાબેન ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધીસ શો. હા, થેન્ક યુ સો મચ કે મેં તમને પહેલા જ કીધું કે તમે અત્યારે આ ટાઈમે એક્સેપ્ટ કર્યું. ધેટ્સ અ ગ્રેટ થિંગ ફોર મી એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ યોર કરેજ એન્ડ ડેડિકેશન ઇન ધીસ બિઝનેસ. રિયલી ના, રિયલી. ઓફકોર્સ નોટ અ પ્રોબ્લેમ એટ ઓલ. કે જે રીતે આપણે વાત કરી કે આ લેટ નાઇટ છે, ઇટ્સ નોટ અ લેટ નાઇટ સ્ટીલ. કે હું સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં હું છેલ્લા 17 વર્ષથી રહું છું. અને અત્યારે 10 વાગ્યા છે રાતના. પણ એવું કહેવાય છે ને કે તમે જો એમાં કોઈ વસ્તુમાં તમે એટલું મન પરોવી લીધું હોય ને તો તમને સમયનું ધ્યાન નથી રહેતું. એક્ઝેક્ટલી. તો આ વસ્તુ બી મેં એવી રીતે જ મારા જૈનમાં ઉતારી લીધી છે કે એટલી મને ગમે છે. ઓલવેઝ હું એવું વિચારું કે મારા રાતમાં પણ કે સવારમાં હું કોઈ એક્ટિવિટી કરતી હોઉં તો મને એવું આવે કે હું આવું કરું તો આવું કંઈક ફળ મળશે, કાં તો હું આ એક્ટિવિટી કરું વિચ આઈ કેન એટ્રેક્ટ માય ઓડિયન્સ. હા. એટલે મને એવું ના લાગ્યું કે રાતના 10 વાગ્યા છે તો હું હા પાડું કે નહીં. બટ આઈ એમ ટોટલી હેપી. અને મને એવું લાગ્યું કે ચલ આ કંઈક વસ્તુ છે કે જે હું આપણા પર્સનલ રિવ્યૂઝ, આપણી સ્ટોરી, આપણી જર્ની જો આપણે બધાને સાથે શેર કરીએ અને ઇફ વી કેન એટ્રેક્ટ ઓર કાં તો પછી હું મારી લાઈફથી કે મારી જર્ની શેર કર્યા પછી જો હું કોઈ બીજાની પણ ચેન્જ ઇન્સ્પાયર કરવાનો કરી શકતા હોઈએ. ઇન્સ્પાયર કરી શકીએ, હા, તો વાય નોટ. ટાઈમ ડેફિનેટલી. તમને લાગે કે જેટલા બધા મોટા મોટા માણસો થઈ ગયા છે એમણે બી ટાઈમનું નહીં જોયું હોય ને. તો ડેફિનેટલી. અને એ જ મારા પર્પઝનો, મારો આ જે શો છે એનો પર્પઝ બી એ જ છે કે વિધાઉટ તમે તમારી કન્વિનિયન્સ પ્રમાણે ગમે ત્યારે, જેમ કે અત્યારે મારે ત્યાં અર્લી મોર્નિંગ છે, ઇટ્સ 9 AM ઇન ધ મોર્નિંગ, અને તમારે ત્યાં રાતના 10 વાગ્યા છે, બટ સ્ટીલ વી કેન કનેક્ટ. ઓફકોર્સ કારણ કે આમાં ટાઈમનું કોઈ જ બંધન નથી હોતું. ના, થેન્ક યુ સો મચ. તમે મને તમારી થોડી ઇન્ટ્રોડક્શન આપશો અને તમારું રીઝન વાય યુ હેવ જોઈન ધીસ બિઝનેસ. ઓફકોર્સ નોટ અ પ્રોબ્લેમ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. અને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. તમે જ્યાંથી કે કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો, તમને બધાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, કાં તો ગુડ ઇવનિંગ ચાલતી હશે. ફર્સ્ટ ઓફ ઓલ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ ભૂમિકા પટેલ છે. હું અમદાવાદ, ઇન્ડિયાથી બિલોંગ કરું છું. અને છેલ્લા 17 વર્ષથી હું સિડનીમાં મારા હસબન્ડ સાથે રહું છું. મારા 2 બાળકો છે જે અત્યારે સ્કૂલ એજમાં છે. અને હું ફૂલ ટાઈમ અકાઉન્ટિંગમાં જોબ પણ કરું છું. અને ધ રીઝન ફોર સ્ટાર્ટિંગ ધીસ બિઝનેસ ઇઝ કે જેમ હમણાં મેં કહ્યું કે મારે 2 બાળકો છે, હું ફૂલ ટાઈમ જોબ કરું છું અને અકાઉન્ટિંગમાં છે. એટલે ઓફકોર્સ કે કેવું કે આપણે થોડુંક સ્ટ્રેસ લેવલ રહ્યા કરે, આપણે ફૂલ ટાઈમ અટેન્શન આપણા કામ પ્રત્યે આપવું પડે, કે જેના થકી મારે આપણું કામ કે મારું અટેન્શન જે બાળકો પ્રત્યે રહેવું જોઈએ એ થોડુંક મને એવું લાગતું હતું કે હું ક્યાંક કંઈક મિસ કરી રહી છું. એટલે એવી રીતે હું એવા કોઈ પ્લેટફોર્મની શોધમાં હતી કે કોઈ એવો ઓપ્શન મળી જાય કે મને હું વર્ક ફ્રોમ હોમ કરી શકું, અથવા તો મને થોડી વધારે ફ્લેક્સિબિલિટી મળે કે જેમાં હું મારા બાળકો પ્રત્યે થોડુંક વધારે ધ્યાન આપી શકું. હવે જે સ્કૂલ એજમાં છે વેર દે નીડ મી મોર. યસ. એટલે એવી રીતે હતું કે અને ઓલ ઓફ અ સડન પછી હું જેમ આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓબ્વિયસ છે કે આપણે કેવું કે ઓલ ધ વે આપણે 2 થી 3 કલાક તો આપણા એમ જ નીકળી જતા હોય. યા. દેટ ધ સેમ વે કે હું
પ્લેટફોર્મ પર જોયા કરતી હતી અને ઓલ ઓફ અ સડન મારી સામે એ વિડીયો આવ્યો. એ મારા મેન્ટરનો કે મારા મેન્ટર અહીંયા ઓસ્ટ્રેલિયાથી જ બિલોંગ કરે છે. અને મેં એમને એક વખત જોયા, પછી એ વખતે મેં ધ્યાન ના આપ્યું. આઈ થોટ કે કંઈ હશે ઓબ્વિયસ કે આપણે તમે જ્યાં સુધી ડિટેલમાં જાણો નહીં ત્યાં સુધી તમે એને સ્ક્રોલ જ કર્યા કરો. મેં એક વખત જોયું, 2 વખત જોયું, ત્રીજી વખતે મને ટ્રિગર થયું કે વેન સમથિંગ ઇઝ કમિંગ ટુ યુ અગેન એન્ડ અગેન, ઇટ્સ ટેલિંગ યુ સમથિંગ, રાઈટ? એટલે પછી મેં એમને એટલે પછી મેં એને ઇન્ક્વાયરી કરી, મેં એમને પૂછ્યું, મેં થોડી ડિટેલ જાણી અને એમણે પછી જે રીતે આપણી એક પ્રોસેસ છે કે તમે તમારા નામ અને ઈમેલથી તમે એમને રિક્વેસ્ટ રાખો અને તમને એક વેબિનાર જોવા મળે છે. અને મેં મારું 90 મિનિટનો વેબિનાર મેં મારા ઓન ધ વે ટુ ધ વર્ક, બીકોઝ મારો ટ્રાવેલિંગ ટાઈમ છે, ઇટ ટેક્સ મી 1.5 hour ફ્રોમ માય હાઉસ ટુ વર્ક પ્લેસ, રાઈટ? તો મેં એવું વિચાર્યું કે એ જે 1.5 નું હતું તો મેં એ ટાઈમે મેં વેબિનાર જોયો, વિચ વોઝ ધ ઇઝી ટાઈમ ફોર મી, કે મેં કોઈ ડિસ્ટર્બન્સ વગર મેં શાંતિથી સમજ્યો, વિચાર્યો. અને પછી મેં મારા હસબન્ડ સાથે પણ વાત કરી કે આવું કંઈક છે, શુડ આઈ ટ્રાય? એન્ડ વી ઓલ્સો ડિસ્કસ્ડ કે ભાઈ કંઈ કરવું છે તો લેટ્સ સર્ચ, હન્ટ, કંઈક રિસર્ચ કરીએ. પછી મેં વેબિનાર જોયા, પછી મેં મારા મેન્ટરને વાત કરી, થોડીક જે બધી ક્વેશ્ચન્સ હતા, પ્રશ્ન પૂછ્યા, અને મને લાગ્યું કે હા આ કંઈક છે કે આઈ કેન ડુ ઇટ. બીકોઝ બધાના થોડા રિવ્યૂઝ બી મેં અંદર જોયા હતા, બધાના એક્સપિરિયન્સીસ બધાએ શેર કરેલા હતા, એ બી મેં ફેસબુક પર મેં જોયા. પછી મને લાગ્યું કે લેટ્સ ટ્રાય. there is no harm to ask, કે ટુ ટ્રાય, રાઈટ? કે પૂછીએ નહીં તો આગળ વધાશે નહીં, અને ફરીશું નહીં તો ચરીશું નહીં. એ વસ્તુ જ રાખીને મેં આગળ ઇન્ક્વાયરી કરી, પૂછ્યું, અને એવી રીતે મેં મારી જર્ની આગળ વધારી. હજી મને આ બિઝનેસમાં 4 મહિના જ થયા છે, બટ આઈ ફીલ કે ઇટ વોઝ અ વાઇઝ ડિસિઝન. એટલે ધીસ ઇઝ માય સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ કે મેં બિઝનેસ કેમ ચાલુ કર્યો, કેવી રીતે કર્યો, અને અત્યારે હું સ્ટીલ આઈ કેન સે કે હું લર્નિંગ ફેઝમાં છું, બટ આઈ એમ રિયલી એન્જોયિંગ ઇટ. ગ્રેટ. તો અહીંયા મારે તમને એક બીજો ક્વેશ્ચન પણ પૂછવો છે કે તમારી જે આખી ઓનબોર્ડિંગ પ્રોસેસ હતી, જ્યારે તમે બિઝનેસને એક્સપ્લોર કરી રહ્યા હતા, ત્યારે તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન પણ મળી હશે તમારા મેન્ટર અને કોચ પાસેથી કે ઇટ્સ વેરી ઇઝી, અમારી ટ્રેનિંગ પણ બહુ ઇઝી હોય છે, યુ વિલ ગેટ ઓલ ધ સપોર્ટ ફ્રોમ ધ કમ્યુનિટી, ફ્રોમ ધ મેન્ટરશિપ તમને ફ્રોમ ધ વેરી બિગિનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમને એવરી સ્ટેપ ઓફ ધ વે ગાઈડ કરે છે. શું તમને આ બધી જ પ્રોસેસમાં તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો કે જ્યાં તમને તકલીફ પડી હોય કે યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ યુ હેવ બીન ટોલ્ડ? ના, ઓનેસ્ટલી, બીકોઝ મને ટચવુડ કે મારા મેન્ટર ગુજરાતી હતા અને એમણે મને ફ્રોમ A to Z દરેક વસ્તુ મને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતા ગયા, અને દેટ્સ હાઉ આઈ સ્ટેપ્ડ અપ એઝ વેલ. કે એવું નથી કે મને એકી સાથે બધું ડમ્પ કરી દીધું અને આઈ ગોટ ના, એમણે મને પહેલાથી જ કહ્યું હતું કે આ એક પ્રોસેસ છે, તમે જો પ્રોસેસને ધીમે ધીમે સમજીને વિચારીને ચાલશો ધેન યુ વિલ એન્જોય. કારણ કે કેવું છે કે આપણે એક સાથે, એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આપણી થાળીમાં લાડુ છે, બધું જ એક દાળ સાથે ભાત પરોસી છાશ દેવામાં બધું આવે. જ છે. હા, જો તમે એક જ સાથે બધું કરીને ખાઈ જશો તો તમને મજા નહીં આવે. પણ તમે એક એક વસ્તુ એન્જોય કરતા કરતા જો તમે જમો છો તો તમને લાડુનો પણ એટલો જ ટેસ્ટ મળે છે, તમને શાક દાળ ભાતનો પણ એટલો જ ટેસ્ટ મળે છે. તો ધીસ ઇઝ આપણી આ ગુજરાતી થાળીનું એક વર્ણન જે આપણે એન્જોય કરીએ છીએ. એવી જ રીતે આ બિઝનેસમાં પણ મેં એક પછી એક સ્ટેપ, મેં વેબિનાર જોયા પછી ઓફકોર્સ છે કે મને એટલા બધા ક્વેશ્ચન્સ હતા, મેં એક પછી એક ક્વેશ્ચન્સ એમને પૂછ્યા, એમણે બી મને થરલી એક એક્ઝામ્પલ સાથે ક્વેશ્ચન્સ બધા આન્સર સમજાવ્યા, અને દેટ્સ હાઉ આઈ વોઝ ગેટિંગ કોન્ફિડન્ટ. કે કેવું કે કોઈ તમને થરલી આન્સર ના મળે તો તમે વધારે કન્ફ્યુઝ થાઓ અને તમને એવું લાગે કે ના, આ એવું નહીં હોય, અથવા સ્કેમ હશે, અથવા તો મે બી આ ટ્રસ્ટવર્ધી નહીં હોય તો. હા, પણ દેટ વોઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ધ પ્રોસેસ કે તમે જ્યારે એઝ અ મેન્ટર તમને કોઈ તમને સમજાવતા હોય તો તમને એ સમજ પડે, તમે એને સમજીને જો આગળ વધો છો તો તમને વધારે મજા આવે છે, તમે એ બિઝનેસ સમજી શકો છો, રાઈટ? તો એ એક પછી એક મેં સ્ટેપ્સ ફોલો કર્યા.
એ સ્ટેપ્સ મેં ફોલો કરતા કરતા ઘણી બધી વસ્તુઓ મને એવું પણ હતું કે યાર આ શું છે, કે આ ક્વેશ્ચનનો આન્સર શું હોઈ શકે, અથવા તો આ પ્રોસેસ કેવી રીતે હું કરી શકીશ, રાઈટ. એમણે મને 24/7 હી વોઝ ઓકે ફોર મી ટુ આસ્ક હિમ ક્વેશ્ચન્સ, અને એમણે મને દરેક વસ્તુના જવાબ મેસેજથી નહીં, કોલ કરીને સમજાવ્યા છે. સો દેટ વોઝ ધ અનધર વે આઈ વોઝ ગેટિંગ ટ્રસ્ટ, કે જનરલી સોશિયલ મીડિયા પર આપણને કોઈ સામેથી ફોન કરીને નથી સમજાવતું, રાઈટ. ડેફિનેટલી. બટ ધીસ ઇઝ ધ ટાઈમ. આ વસ્તુ એવી હતી કે મેં દરેક વસ્તુ મેં વાત કરીને સોલ્વ કરી છે. હા. તો મને આ વસ્તુ મારે એવું લાગે છે કે મને કોઈ વસ્તુ એવી લાગી નથી કે હું સ્ટ્રગલ કર્યું છે. મને મેન્ટર અને કોચ પ્રત્યે બી એટલું જ બધા જ આન્સર મળ્યા છે. અને પ્લસ મારી જે ટીમ છે અહીંયા, એ ટીમમાં પણ બધા જ મેમ્બર્સ છે જે ગુજરાતી છે. ત્યાં એક બે મેમ્બર એવા છે કે જે હિન્દી બોલે છે, એમને ગુજરાતી ઓછું ફાવે છે. બટ વી કોઈ દિવસ અમને એવું ફીલ નથી થયું કે વી આર નોટ ટુગેધર. લાઈક ઓલવેઝ અમે લોકો વાત કરીએ છીએ, સમજીએ છીએ. કોઈ ક્વેશ્ચનનો આન્સર ના મળતો હોય, કદાચ મારા મેન્ટર અવેલેબલ ના હોય, તો મને આન્સરનો જવાબ ટીમ થ્રુ મળી તો જાય જ છે. સો આઈ ડોન્ટ ફીલ દેટ આઈ એમ સ્ટક or I am waiting for somebody to answer me. Straight away I'm getting the answer. તો મને એવું લાગ્યું કે આ પ્રોસેસ ઇઝી છે, સમજવામાં ઇઝી છે. મને વિધાઉટ એની ઓબ્સ્ટેકલ્સ હું આ વસ્તુમાં આગળ વધી ગઈ છું. એટલે આઈ એમ ફૂલી એન્જોઈંગ ઇટ ધીસ પ્રોસેસ. અને હું એવું જ વિચારું કે હું બી મારી સાથે કોઈ ટીમમાં જોડાય તો ધ વે હાઉ હેવ એક્સપિરિયન્સ્ડ, I would like to pass on my experience to the other team members as well. Right? એક્ઝેક્ટલી. ભૂમિકાબેન, આ જ આપણા બિઝનેસનું એક કલ્ચર છે, અને આ જે કલ્ચર છે એ બિઝનેસનો બહુ એક મોટો હિસ્સો છે. હું એવું કહીશ. એક તો ટ્રેનિંગ એવી છે કે જે તમે તમારી લેંગ્વેજમાં પણ કરી શકો છો, અને તમે તમારી પેસ ઉપર પણ કરી શકો છો. નો મેટર આજે ફૂલ ટાઈમ છો, તો તમે તમારું જે રૂટીન અવર્સ, તમારા જોબના અવર્સ, તમારા જે હાઉસ હોલ્ડ ચોર્સના અવર્સને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર પણ તમે આ બિઝનેસ કરી રહ્યા છો, રાઈટ. તમે બિટ્સ એન્ડ પીસીસમાં એને ટાઈમ આપી રહ્યા છો. તમારી અનુકૂળતાએ તમે એમાં ટાઈમ ઇન્વેસ્ટ કરી રહ્યા છો, બીકોઝ યુ આર સ્ટીલ ઇન અ લર્નિંગ ફેઝ, રાઈટ. બીજી વસ્તુ, જે મેન્ટરશિપ છે એ પણ તમને એટલી ઇઝીલી અપ્રોચેબલ હોય છે કે એવું જ્યારે આપણે, તમે જેમ જોબમાં છો, હું પણ મારી વાત કરું તો હું પણ 13 વર્ષથી જોબ કરતી હતી, અને ફાઇનલી આઈ કેમ ટુ ધીસ બિઝનેસ. અત્યારે પણ હું જોબ કરું છું. પણ જ્યારે હું કોર્પોરેટ ફિલ્ડમાં હતી, તો આપણને 15 ડેઝની ટ્રેનિંગ મળે. આપણે જોબ પણ સ્વિચ કરીએ ને, તો આપણને એક ઓનબોર્ડિંગ આપણને એક ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જસ્ટ ફોર 2 વીક્સ હોય કે 3 વીક્સ હોય, અને પછી વી આર ટોટલી ઓન અવર ઓન. જ્યારે આપણે કોઈ ફ્રેન્ચાઇઝી બી લઈએ છીએ, કે આપણે કોઈ પોતાનું બિઝનેસ કે સ્ટોર બી ઓન કરતા હોઈએ છીએ, તો પણ જ્યાં સુધી આપણને બધું હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવે ફોર મંથ ઓર 2, પછી આપણી પાસે તો કોઈ એવું હોતું પણ નથી કે તમે કોઈને રીચ આઉટ કરીને પૂછી પણ શકો કે ભાઈ મારા સ્ટોરમાં ઇશ્યુ આવે છે, કે હું આને કેવી રીતે સોલ્વ કરું, કે ટુ હુમ શુડ આઈ રીચ આઉટ, મારે કોને અપ્રોચ કરવો જોઈએ. આવું કશું જ ક્યાંય કોઈ સપોર્ટ નથી હોતો મળતું. નથી. એન્ડ ધેટ્સ ધ બિગેસ્ટ પિલર ઓફ ધીસ બિઝનેસ, કે તમને આમાં મેન્ટરશિપ તમારી સાથે. આજે પણ મને આ બિઝનેસમાં 1 વર્ષ થશે થોડા ટાઈમમાં. આજે પણ હું મારી મેન્ટરને, મારા કોચને એની ટાઈમ આઈ કેન ડ્રોપ અ ક્વેશ્ચન એન્ડ શી ઇઝ ઓલવેઝ ઇમિજિએટલી મને તરત જ રિસ્પોન્સ મળે. નાનામાં નાની વસ્તુ હોય, એકની એક વસ્તુ 5 વાર પૂછવામાં આવી હોય, પણ આઈ એમ નેવર સ્ટક. ક્યારે કારણ કે એ પણ એ જ વિચારે કે એનું બિઝનેસ કે એનું કામ ક્યાંય સ્ટક નથી જોઈએ. શી મસ્ટ બી મૂવિંગ. એ ક્યાંય અટકી ના જવા જોઈએ. સો દેટ્સ ધ બ્યુટી ઓફ ધીસ બિઝનેસ, કે ટ્રેનિંગ પણ એટલી સરસ છે, અને મેન્ટરશિપ જે તમે બીજા કોઈ બિઝનેસમાં, આજે તમે એમેઝોન લઈ લો, કે હું નામ નહીં લઉં, પણ ઘણા બધા એવા ઓનલાઈન બિઝનેસ છે કે જે તમારે તમારી જાતે બાય કરી લેવાના હોય છે. Then you are totally clueless. You don't know, to whom should you reach out, how to run your business, how to grow your business. કે તમે સ્ટક પણ થઈ ગયા, તો તમે એમાંથી કેવી રીતે, how you can resolve your issue. જ્યારે આ બિઝનેસમાં તમારી પાસે સોલ્યુશન એટ એવરી સ્ટેપ ઓફ ધ વે છે. જ્યાં બી તમે સ્ટક થાય, અને તરત સાથે જ તમને સોલ્યુશન. તમારી ગુજરાતી કમ્યુનિટી સાથે હોય હા છે, એટલે તમને ઇંગ્લિશ હા કે કોઈ બીજા લેંગ્વેજના બેરિયર્સ તમને નડતા નથી. નથી તમને એવું નથી લાગે કે, અને એ ઇટસેલ્ફ એક લેંગ્વેજ, એક ટ્રસ્ટ છે તમારા માટે, કે હા, ગુજરાતી છે તો તમે સ્ટ્રેટ અવે એની સામે જઈ શકો છો. તમે યુ કેન તમારી બી નેટિવ ઓપન. લેંગ્વેજમાં બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો. એન્ડ ધેટ્સ ધ રીઝન કે વાય આઈ એમ ડુઈંગ ધ હોલ સેશન ઇન ગુજરાતી. કારણ કે ઘણા લોકોને ઓન ધ ફેસ ઓફ ઇટ જોવે તો એવું થાય કે ઓનલાઈન છે એટલે ઘણું બધું ઇંગ્લિશ જોઈએ, ઘણું બધું ટેકનિકલ નોલેજ જોઈએ, ઘણું બધું બેઝિક એક્સપિરિયન્સ જોઈએ, થોડું પાસ્ટ એક્સપિરિયન્સ બી જોઈએ, તો જ આપણે બિઝનેસ કરી શકીએ. નો,
મારી લાઈફમાં મારા ફેમિલીમાં કોઈ બિઝનેસ નથી કરી રહ્યું. આઈ એમ ધ ઓનલી વન ડુઈંગ ધીસ બિઝનેસ. તો મારી પાસે પણ કોઈ પહેલો પ્રીવિયસ એક્સપિરિયન્સ નહોતો. હું પણ ફાઇનાન્સ ફિલ્ડમાંથી આવું છું. આઈ ડીડ માય MBA વિથ ઇન ફાઇનાન્સ. તો મારી પાસે પણ કોઈ જ બિઝનેસનો એક્સપિરિયન્સ નહીં. ઓનલાઈન વર્લ્ડ શું છે ખબર નહીં. આઈ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ વિથ ઝીરો ફોલોઅર એન્ડ ઝીરો એક્સપિરિયન્સ. સેમ હિયર. મારા પપ્પા બી એકાઉન્ટન્ટ છે. મારી ઇનલોઝ ના ત્યાં કોઈ બિઝનેસ એવી રીતે કોઈ છે નહીં કે આવી રીતે કોઈ ડિજિટલ બિઝનેસમાં કોઈએ ઝંપલાવ્યું હોય. આઈ વોઝ ધ વન because of the eagerness and curiosity to know, to do something different than others. મને એવું હતું કે બધા જ આપણે એક શીપ જેવું છે કે એક શીપને બધા શીપ ફોલો કરે છે, રાઈટ? એન્ડ યુ હેવ ટુ બી ધેટ નંબર વન શીપ કે તમે કેવી રીતે તમારા હોલ કલ્ચરને કે હોલ ફેમિલીને કે હોલ ફ્રેન્ડ સર્કલને તમે તમારી રીતે કેવી રીતે એને ડાયવર્ઝન આપી શકો છો ફોલોઈંગ ધ ટ્રેડિશનલ વે. એટલે એ બી એક રીઝન હતું. અને એ વસ્તુમાં કે મેં કોઈ દિવસ આઈ વોઝ લિટરલી નોટ અ ફેસબુક પર્સન. હું ફેસબુકમાં હાર્ડલી કોઈ પોસ્ટ મૂકતી હોઈશ કે ટિકટોક મેં કોઈ દિવસ યુઝ નહોતું કર્યું, ઇન્સ્ટાગ્રામ કોઈ દિવસ મેં જોયું નથી. બટ સિન્સ આઈ સ્ટાર્ટેડ ડુઇંગ ધીસ, આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ધ ફીચર્સ ઓફ ધ સોશિયલ મીડિયાઝ, રાઈટ? આઈ એમ ફીલિંગ મોર કોન્ફિડન્ટ that how you can go and select the post or how to post on the Facebook, how to post on the TikTok with like all the guidelines. There are almost say like community guidelines there, but then being in that parameter you are still using and there are still you are learning. એટલે એ ઘણી બધી વસ્તુઓ છે કે that make you confident, that make you learning. એટલે મને એ પણ એવું ગમ્યું કે સોશિયલ મીડિયા એકલું એના માટે નથી કે ભાઈ તમે આપણે 2-2 કલાક 3-3 કલાક આપણે લાઈક સિરિયલ્સ જોવામાં અને બધી નોર્મલ લાઈક રેન્ડમ વિડીયોઝ જોવામાં આપણે સ્પેન્ડ કરી દઈએ છીએ. Then I understood કે rather spending my time on social media like watching these random videos, why can't use the same time to learn and to on the way, right? એટલે પછી એ બી એક મને ઓપ્શન હતો કે લેટ્સ ટ્રાય, લેટ્સ લર્ન. બીકોઝ તમે લર્ન કરો છો તો તમને ઘણું બધું આજે નહીં તો કાલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને કંઈક ના કંઈક તો ફાયદો કરાવે જ છે, રાઈટ? એટલે એ બી એક હતું કે કંઈક ડિફરન્ટ કરવું છે. લેંગ્વેજનું કે કોઈ મને નોલેજ નહોતું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કે શું કરવાનું, કેવી રીતે કરવાનું, કોઈ મારું માઇન્ડસેટ પણ એ વસ્તુ પર હતું નહીં. બટ વેન આઈ સ્ટાર્ટેડ ડુઇંગ ઇટ, મને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળી, ઘણું બધું મને જાણવા મળ્યું, નોલેજ મળ્યું. અને લાઈક દેટ્સ હાઉ આઈ ગોટ ધ ડિરેક્શન એઝ વેલ કે હું કઈ ડિરેક્શનમાં જઈશ તો હું આ વસ્તુ સક્સેસફુલી ઓન કરી શકીશ. અને જ્યાં ઘણા બધા લોકો એવા છે કે જેમણે કોઈ વસ્તુમાં વિચાર્યું જ નહોતું, એ લોકો પાસે બી કોઈ ટેકનોલોજીની નોલેજ નહોતું, કોઈ ઇન્ફોર્મેશન નહોતી, બટ સ્ટીલ દે ડીડ ઇટ and they are making it, they already successful on this, right? અને એ જ વસ્તુ મેં એબ્ઝોર્બ કરી, એ જ વસ્તુ મેં એમના તરફથી લર્ન કરી કે ઇફ they can do it, we can definitely do it and you can do it sure, right? ડેફિનેટલી. અને સૌથી મોટી વસ્તુ એ છે કે તમે આજે તમે તમારા હોમ કન્ટ્રી છોડીને તમે કોઈ ફોરેન કન્ટ્રીઝમાં સેટલ થયા છો, તમે એક ઇમિગ્રન્ટ છો, છતાં પણ તમે એક ઓનલાઈન બિઝનેસ, ઓનલાઈન સ્પેસ ઉપર તમે તમારી લેંગ્વેજમાં બિઝનેસ કરી શકતા. દેટ્સ અમેઝિંગ, અમેઝિંગ, અમેઝિંગ. આજે તમે જોબ બી કરી રહ્યા છો તો મને તમે કહો 17 વર્ષથી તમે જ્યાં જોબ કરી રહ્યા છો, કેન યુ સ્પીક ઇન યોર નેટિવ લેંગ્વેજ? નો. બરાબર. તમારે ઇંગ્લિશમાં જ વાત કરવી પડે. અને જ્યારે આપણે ઇંગ્લિશમાં વાત કરતા ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય કે જે તમારે શેર કરવી હોય, બીકોઝ ઓફ ધેટ લેંગ્વેજ બેરિયર યુ કેન નોટ એક્સપ્રેસ વોટ યુ આર ફીલિંગ, વોટ યુ યુ કેન નોટ પુટ યોર થોટ્સ ઇન ધ વે જે તમે ગુજરાતીમાં તમે પુટઅપ કરી શકતા હોય. હા, ડેફિનેટલી. જ્યારે આ બિઝનેસને તમે ગુજરાતીમાં રન કરો છો, જ્યારે તમે ગુજરાતી કમ્યુનિટી સાથે જોઈન થાવ છો, દેન યુ વિલ ટોટલી હેવ અ ડિફરન્ટ ફિલિંગ. તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં હેઝિટેશન નહીં થાય. તમે કોઈ વાત કરવામાં, તમારી કોઈ સ્ટ્રેટેજી કે તમારા કોઈ થોટ્સ, એડવાઇસ, સજેશન્સ તમને પુટઅપ કરવામાં યુ વિલ નેવર ફીલ હેઝિટેટેડ. નો, નો. કારણ કે કોઈ બી વસ્તુ પોતાની મધર ટંગમાં કરવી, ઇટ્સ ઓલ ટુગેધર હેવ અ ડિફરન્ટ ફિલિંગ. એ મારું પોતાનું માનવું છે અને મેં પોતે પણ આ વસ્તુ એક્સપિરિયન્સ કરી છે. જેમ કે અત્યારે તમારી સાથે જ વાત કરી રહી છું, પણ અગર આપણે ઓફિસમાં આપણા કલીગ સાથે કે યુ નો ધેટ્સ નોન ઇન્ડિયન છે તો તમે એની સાથે આટલા ઓપનલી તમે વાત નહીં કરી શકો. ઓપનલી વાત નહીં થાય. અને આપણા જે અને એના લીધે એવું થાય છે કે તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ અનઆન્સર્ડ જ રહી જાય.
તમારી હા, ઘણા બધા પ્રોબ્લેમ્સ અનસોલ્વ જ રહી જાય અને રહી જાય. ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ હેવ રિગ્રેટ અથવા તો યુ ફીલ ડિસસેટિસ્ફાઈડ કે હા મારે જે જોઈતું હતું એ પ્રમાણે આ કામ નથી થઈ રહ્યું. હા. ના, અને કહેવાય છે ને કે ભાષા એ તમારો લાગણીનો એક હા, સીડી જેવું છે કે જો તમારી ભાષા પર તમારો કંટ્રોલ હોય તો તમારી લાગણી, તમારી ભાવના તમે એક સરસ એક ડિફરન્ટ વે પર તમે કન્વે એક્સપ્રેસ કરી કરી શકો શકો છો. છો. તમારે જે કહેવું છે તમારા મનથી, હમ, દિલથી તમે કહી શકો. હમ, પણ આ વસ્તુ જે છે કે તમારી ગુજરાતી ભાષા છે, તમારે ગુજરાતી ભાષામાં જ વાત કરવાની છે, તમારે તમારી મધર ટંગ પર તમે એને કોઈની સાથે એક્સપોઝ કરી, કોઈને કહી શકો છો, સમજાઈ શકો છો. લાઈક ધ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમારે જો હા, શું કેવું છે એ સામેવાળાને 100% તમે સમજાઈ શકો છો. એક્ઝેક્ટ. ઇંગ્લિશનું એમાં કોઈ જ એ છે નહીં. બિકોઝ હા, લેંગ્વેજના લીધે ઘણી વખતે આપણે એવું ફીલ કરીએ છીએ કે આપણે કદાચ પાછા પડી જઈએ, આપણે જે ડેફિનેટલી ખરેખર મેસેજ આપવો છે એ નથી આપી શકતા. નથી આપી શકતા. બટ હિયર it's a totally different world. You feel that you are still in your city, you are still with your હા, parents, you are still with your friends હા, because they all are Gujarati. સાચી વાત છે, સાચી વાત છે. બહુ જ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણને કરતા રોકે છે જસ્ટ મે બી બીકોઝ ઓફ એક માઇન્ડમાં આપણને એવા એપ્રિહેન્શન્સ હોય છે કે આપણે નહીં કરી શકીએ. નહીં બટ કરી બીકોઝ ઓફ લેંગ્વેજ, જ્યારે અહીંયા લેંગ્વેજ એ બેરિયર છે જ નહીં, ત્યારે શકીએ. આપણા માટે ઘણા બધા રસ્તા અને ઘણી બધી દિશાઓ તમારા માટે ખુલી જાય છે. એન્ડ યુ હેવ ફ્રી સ્પેસ ટુ ગ્રો યોર બિઝનેસ. કે Of તમને course. ક્યારેય બેક ઓફ ધ માઇન્ડ નથી હોતું કે હું કેવી રીતે કરીશ, શું કરીશ, નહીં આવડે તો, નહીં ફાવે તો. હા, એન્ડ એ જે ડર છે ને કે નહીં ફાવે, હું નહીં કરી શકું, એ વસ્તુ છે ને એ આ પ્લેટફોર્મ પરથી જતી રહી. જતી રહેશે. બિકોઝ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ગુજરાતીમાં વાત કરીએ છીએ, ગુજરાતીમાં આપણે મેસેજ કન્વે કરીએ છીએ, અને સાથે સાથે આપણા જે ટીમ મેમ્બર્સ છે, જે આપણા બિઝનેસ પાર્ટનર્સ છે, એ પણ એ ગુજરાતી છે. એટલે કદાચ આપણને ક્યાંક લાગતું હોય કે વેન વી ડુ દેટ માસ્ટર માઇન્ડ્સ એન્ડ દેટ ટીમ બોન્ડિંગ સેશન્સ એન્ડ ઓલ, એમાં પણ આપણા જે થોડા થોડા નાના નાના નેગેટિવ પેલા હોય છે ને, જે કહેવાય ને કે મને આ હું કરું તો કેવું, તો તમને કેવું કે પ્રોપર ગાઈડન્સ મળે છે. એ બી તમે ગુજરાતીમાં જ મળે છે. એટલે કેવું કે હમ, તમારું એક કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. હા, એન્ડ વેન યુ કમ આઉટ ફ્રોમ દેટ સેશન યુ ફીલ લાઈક ઓ, હું આજે આ કરીશ, હું આજે હા, આવી બનાવીશ, હું આજે આ વસ્તુ મેસેજ કરીશ. તો એ તમારું કોન્ફિડન્સ એક ડિફરન્ટ લેવલ પર પહોંચી જાય છે. ડેફિનેટલી, એન્ડ ડેફિનેટલી. ધેટ્સ વોટ આઈ હેવ ફેલ્ટ, કે એ વસ્તુ મેં દર વખતે મેં નોટિસ કરી છે કે હમ, કદાચ આઈ વોઝન્ટ અ પબ્લિક સ્પીકર પર્સન એટ ધ સેમ ટાઈમ લાઈક બિફોર, પણ અત્યારે લાઈક તમે અનનોન માણસ સાથે, કે કદાચ આપણે બી કોઈ દિવસ પહેલા વાત કરી નથી, આપણે નેવર, બી આજે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ, રાઈટ? નેવર. બટ મને એવું ફીલ નથી થતું કે આપણે ઓળખતા નથી, કે આપણે વાત હા, નથી કરતા. વી ઇટ્સ ફીલ લાઈક આઈ નો યુ જસ્ટ હા, બીકોઝ બીકોઝ ઓફ યુ ગેટ અ ચાન્સ ટુ એક્સપ્રેસ. ને તમને જે હા, બિઝનેસમાં તમે જે ફીલ કર્યું, તમારો જે અનુભવ છે, એ તમે તમારી લેંગ્વેજમાં બહુ સારી રીતે એને સારી રીતે એક્સપ્રેસ સમજાઈ કરી શકાય. શકો છો. એન્ડ હા, બીજી વસ્તુ હું તમારી આ વાતને થોડી આગળ એડ કરીશ તો મારે એ પણ કહેવું છે, જે પણ મારા ગુજરાતી ફોલોઅર્સ છે કે જે હજી વિચારી રહ્યા છે કે જોઈન કરવો જોઈએ કે ના કરવો જોઈએ, મે બી તમારા બી ફોલોઅર્સ હશે અને મારા પણ ફોલોઅર્સ હા, હશે, તો મારે એક વસ્તુ એ પણ એડ કરવી છે કે એક એવો બિઝનેસ છે કે જે તમે ક્યારે એવું ઇમેજિન કર્યું છે એઝ એન ઇમિગ્રન્ટ કે તમે ફોરેન કન્ટ્રીઝમાં રહીને પણ તમારી ગુજરાતી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરતા કરતા છોકરાઓને એ જે કલ્ચર તમારે જે અંદર એ લોકોને આપવું છે, એની સાથે સાથે તમે આ બિઝનેસને રન કરી શકો છો. ઓફકોર્સ અત્યારે અમે બધાએ જ આ બિઝનેસ મે બી પ્લાન બી તરીકે સ્ટાર્ટ કર્યો છે, પણ વેરી સુન વિધિન મે બી 2-3 years કે ડાઉન ધ લાઇન 5 years આ અમારો પ્લાન એ થઈ જશે અને ઇટ વુડ બી અ વેરી ગ્રેટ કોર્પોરેટ એક્ઝિટ સ્ટ્રેટેજી ફોર અસ. હા, જેના લીધે તમે ઘરે જ રહીને આ બિઝનેસ કરી શકો છો. તમારે ઘરની બહાર જવાની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ બી ઇન ઓફિસ એટાયર, કે તમારા ઓફિસ એન્વાયરમેન્ટને ફેસ નથી કરવાનું, કોર્પોરેટ ના, કલ્ચરને ફેસ નથી કરવાનું, લોંગ કમ્યુટ નથી કરવાનું. ઘરે રહીને તમારી પેસ ઉપર તમારા ટાઈમે બિઝનેસ કરવાનો છે. એન્ડ યુ વિલ નેવર ફીલ, આજે હું એ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છું કે મને હવે એવું ફીલ થાય છે કે હું ઇન્ડિયામાં જ રહું છું. મારી હા, મોર્નિંગ્સ અત્યારે 8 વાગ્યા છે, 9 વાગ્યા છે, બધા જ લોકો પોતાની ઓફિસ પર જોઈન કરી દીધું હશે. દે હેવ પંચ ધેર કાર્ડ, દે હેવ સ્ટાર્ટેડ ધેર જોબ. પણ આજે હું ઘરે બેસીને મારા બિઝનેસને મારા ટાઈમમાં રન કરી રહી છું વિથ ફૂલ યસ, ધેટ્સ ફ્લેક્સિબિલિટી. ટ્રુ, ધેટ્સ ટ્રુ. હા, કારણ કે એક બીજી પણ વસ્તુ મારે કહેવી છે કે પેરેન્ટિંગ એક એવી વસ્તુ છે, હા, જેના છોકરાઓ ડે કેરમાં છે એમના માટે તો આ એક બહુ મોટું વરદાન છે, પણ જેમના છોકરાઓ મોટા છે, પણ એક એવું હોય ને કે આપણે ઇમિગ્રેશન પર આવ્યા, આપણે ફોરેન કન્ટ્રીઝમાં આવ્યા આપણા છોકરાઓના બેટર ફ્યુચર માટે, આપણા પોતાના બેટર ફ્યુચર માટે,
પણ જો તમારો બધો જ સમય 2-2, 3-3 મલ્ટિપલ જોબ્સ કરવામાં જતો રહે, 8-8, 10-10 કલાક, જેમ કે તમે કહ્યું ભૂમિકાબેન કે 1.5 hour કમ્યુટ ટાઈમ, સો આઈ કેન ઇમેજિન કે તમારો 8 કલાકનો ઓફિસ અવર્સ અને પ્લસ 3 hours ઓલ ટુગેધર 2 and 4, તમારો ટ્રાવેલિંગ. યુ આર સ્પેન્ડિંગ 11 hours ફોર યોર જોબ. હા, મારું એ જ રીઝન હતું કે હા હું 11 અવર્સમાં અને પ્લસ બીકોઝ મને 1.5 કલાક મને જો જવા આવવામાં થાય છે, હા વોટ ઇફ ઇન કેસ મારી પાછળ મારા બાળકોને સ્કૂલમાં મારી જરૂર પડી, હા તો મને ફોન તો હું મળી જશે, મને મેસેજ મળી જશે, પણ હું એમની સાથે ફેસ ટુ ફેસ ક્યારેય થઈ શકીશ? હા એટલીસ્ટ મને 1.5 કલાક તો લાગશે જ, રાઈટ? એટલા ડેફિનેટલી. માટે જ મેં અને મારા હસબન્ડ અમે શિફ્ટ વર્ક પણ કરીએ છીએ કે ઓ વેર આઈ સ્ટાર્ટ વેરી અર્લી, કેન ફિનિશ બિફોર ધ સ્કૂલ ટાઈમ, અને મારા હસબન્ડ આફ્ટરનૂનમાં કરે, તો એ હા રાત્રે પાછા આવે. એ કદાચ હા અત્યારે ઓન ધ વે જ હશે, પણ વસ્તુ શું છે કે આ ફેમિલી ટાઈમ નથી સચવાતો આ વસ્તુમાં, કે હા હાર્ડલી કદાચ હું અત્યારે વર્કિંગ ફ્રોમ હોમ કરું છું 2-3 દિવસ, તો એ જ્યારે હું એ દિવસોમાં ઘરે હોઈશ ત્યારે જ હું મારા હસબન્ડનો મને ફેસ જોવા મળશે, કે વેધર હી કુડ સી મી ઓર આઈ કુડ સી હિમ. લાઈક હા અગર કઈ વાત કરવી હોય તો સ્ટીલ કે મારું જોબ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું હશે, તો એવો ટાઈમ આપણને નથી મળતો. સો દેર વોઝ અનધર રીઝન કે આપણે ફેમિલી ટાઈમ ક્યારે આપી શકીએ, જ્યારે હા બાળકોને મમ્મી પપ્પા બંને સાથે જોઈએ, એક્ઝેક્ટલી. રાઈટ? ઇન્ડિયામાં આ બધું પોસિબલ છે બીકોઝ મોસ્ટલી મમાસ ઘરે હોય અને આપણે જોઈન્ટ જોબના ટાઈમ ફેમિલીઝમાં પણ. રહેતા હોઈએ, આપણી હા, પાસે ડોમેસ્ટિક હેલ્પ પણ હોય, તો ઇન્ડિયામાં હું ડેફિનેટલી. 11 વર્ષમાં ઇન્ડિયામાં જોબ કરી, પણ ભૂમિકામાં આઈ નેવર ફેલ્ટ કે હું જોબ કરતી હતી ઇન અ હા, કોર્પોરેટ સેટિંગમાં પણ જેવા અહીંયા આવ્યા ત્યારે અહીંયા તો લાઈક ઇનિશિયલી જ્યારે સર્વાઈવલ જોબ બી સ્ટાર્ટ કરી ને તો પણ એટલું મોટું હેઝલ લાગતું હતું કે ઘરે કેવી રીતે મેનેજ કરવાનું, બીકોઝ વી આર ટોટલી ઓન અવર ઓન. છોકરાઓને હા, ખબર ના પડે ક્યાં જવું, કેવી રીતે જવું. What can they do? They are totally helpless. They're like just paralyzed without yourself. હા, ડેફિનેટલી. બીકોઝ તમે ઘરે, સોરી, તમે નેટિવ કન્ટ્રીમાં હો, તમે ઇન્ડિયામાં હો, તો તમને કે થોડી ડોમેસ્ટિક હેલ્પ હોય, પેરેન્ટ્સ હોય છે તમારી સાથે, હા તો બાળકોને પણ એવું નથી લાગતું કે ચલો મમા નથી, ફાઇન, દેટ સમબડી ધેર, બા છે, દાદા છે, તો એ લોકો ઓલવેઝ એ હૂંફ વાળા વાતાવરણમાં રહ્યા છે. 100%. વેરેઝ આપણે અહીંયા આવ્યા પછી અહીંયા છે, પણ તમે જ્યારે જાઓ જોબ પર જાઓ છો ત્યારે કદાચ થોડો પીરિયડ તો એવો આવતો છે કે જ્યારે બાળકો ઘરે એકલા હોય ત્યારે હા હા તમારું તો ઓલવેઝ એવું જ હોય કે મારા બાળકો સેફ હશે, એ શું કરતા હશે, તમે કેમેરા લગાડો, આ કરો તે કરો, પણ ઇટ્સ સ્ટીલ નોટ અ સેફ વર્ઝન, રાઈટ? ભૂમિકાબેન, અહીંયા હું એક નાનકડો એક ઇન્સિડન્ટ શેર કરીશ કે ઇન્ડિયામાં હતી તો મારા સનને કોઈ દિવસ એવું નતું થતું, કારણ કે હું ઓલવેઝ ઘરે જ હોય, તો એ સ્કૂલેથી આવે, બેલ મારે અને આપણે દરવાજો ખોલીએ અને વી આર ઓલવેઝ એટ હોમ ટુ રિસીવ ધેમ, હા, રાઈટ? અહીંયા આવી તો એને એ લાઈક જુનિયર સ્કૂલમાં હતો, તો એ જલ્દી આવી જાય અને મને આવતા 1.5-2 કલાક લાગે, એટલે મારે એને ચાવી આપવી પડે કે નાવ યુ હેવ ટુ ઓપન ધ ડોર, યુ હેવ ટુ કીપ ધ કીઝ અને યુ આર ધ વન હુ વિલ કમ હોમ અર્લી. ઠીક છે. યસ. હવે એક વખત ચાવી એમનાથી ખોવાઈ ગઈ. ઓ. 2 કલાક એ ઘરની બહાર વેઇટ, કારણ કે અહીંયા તો એ સિસ્ટમ પણ નથી કે તમે કોઈને કહો કે તમે ચાવી લાઈક આપી દો. વી વેર વેરી ન્યૂ ટુ ધી કેનેડા એન્ડ વી ડોન્ટ નો ઇવન આર નેબર્સ કે બાજુમાં કોણ રહે છે એ પણ મને ખબર નથી. નો. અને એની પાસે ફોન પણ નહીં, કારણ કે ઓય ઇન્ડિયામાં તો આપણે 6-7 સ્ટાન્ડર્ડમાં ફોન આપતા નતા, તો ના. હજી તો હું આવીશ નહીં એટલે મને પણ નહીં ખબર કે મારે એને ફોન આપવો જોઈએ કે આવું પણ કંઈક બની શકે કે મને કેવી રીતે રીચ આઉટ કરે. And he ઓ. waited outside my building for 2.5 hours. ઓ નો, પોર બોય. એટલે આ વસ્તુ છે હા કે આપણે બાળકો, અને કેવું કે ઇન્ડિયામાં જો તમે હોય તો જેમ તમે કહ્યું એમ કે તમે ઘરે હતા, તમારું બાળક જ્યારે ઘરે આવે છે ત્યારે યુ આર ધ વન હુ ઇઝ રિસીવિંગ ધેમ, રાઈટ? yeah ધેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ ફિલિંગ ફોર અ yes કિડ, કે હું છું, ઘરે આવું છું, મારી મમ્મા સામે જ હોય છે. હા વેરેઝ હિયર બાળકો જ્યારે ઘરે આવે છે ત્યારે બાળકોને આપણે કેમેરાથી વાત કરીએ કે બેટા તમે આવી ગયા, તમે આ કરી લેજો, કે તમે બ્રેકફાસ્ટ કરી લેજો, એવરીથિંગ સિટિંગ ઇન ધ ફ્રિજ, સો દે હેવ ટુ વોર્મ અપ ધેર ફૂડ બાય ધેમસેલ્ફ, અને એ લોકો exactly એમની જાતે કરે, એમની જાતે બેસે, દે હેવ ટુ ડુ એવરીથિંગ અન્ટિલ યુ રીચ હોમ, રાઈટ? તો yes એ જે વસ્તુ છે ને કે બાળકોનો જે કમ્ફર્ટ ઝોન હોય છે, હા આઈ રિયલી ફીલ ગિલ્ટ અબાઉટ ઇટ, કે આપણે જ્યારે ઘરે નથી હોતા, બાળકો જ્યારે ઘરે આવે તો ઓલવેઝ આપણે જ્યારે, મેં એ નોટ કર્યું છે કે જ્યારે હું ઘરેથી કામ કરું છું જે દિવસોમાં, એ દિવસે આવીને બંને છોકરાઓ મને હગ કરીને જાય છે, હા વેર ફીલ કે મમ્મા આજે ઘરે છે, વાવ, હા એક્સાઇટિંગ.
પણ જ્યારે આપણે નથી હોતા તો એ લોકો જાતે ઘરે આવે છે, એમનું કામ બધું જાતે કરે છે. દે ફીલ લાઈક ઓ નો, આઈ હેવ ટુ ડુ બાય માય સેલ્ફ. એમનું જે એક બચપન હોય ને, એ હા હા, બચપન એ ઝોનમાંથી બહાર આવી જાય. એમનો જે એ ઘરે લોકો આવવાનો જે ક્રેઝ હોય ને, એ જ અડધો તો ત્યાં જ ડાઉન થઈ જાય કે અરે મારા યાર ઘરે મમ્મા કોઈ ઘરે નહીં હોય, હશે જ નહીં. હા, એટલે એ મેં આ વસ્તુ વસ્તુ બહુ જ ફીલ કરી છે ભૂમિકાબેન, એન્ડ આઈ રિયલી એમ કહેવાય કે મારો જે બહુ જ મોટો રીઝન છે ને જોબ છોડીને આ બિઝનેસમાં આવવાનું, એ આ જ છે કે જ્યારે બી એ લોકો ઘરે આવે ને તો એમને એક કહેવાય ને એક નિસાસો તો ના કહી શકે, પણ એક એ એક કોઈ એવી ઘરે આવવાનો કોઈ ફ્રાંક ચામ જ આવે ના હોય. પાછળ, હા, કારણ કે એમને એટલું બધું ઘરે આવીને કહેવું હોય ને, અને સાંભળવા માટે આપણે હોઈએ જ નહીં. હોય જ નહીં. ઓફકોર્સ એટલે ઓફકોર્સ. ત્યારે મને એવું થયું કે જે બેટર ફ્યુચર માટે આપણે આવ્યા, દેશ છોડ્યો, આપણે આપણા સગાવાલા છોડ્યા, આપણે ઘણા બધા આપણા પેરેન્ટ્સને પણ છોડીને આવ્યા કે જ્યારે એમને ખરી આપણી જરૂર છે, એ બી બધું છોડીને જ્યારે આપણે અહીંયા આવ્યા, અને જો આપણે એ છોકરાઓને પણ એક ક્વોલિટી ટાઈમ ના, બેટર લાઈફ તો પછીની વાત છે, પણ જો એક ક્વોલિટી ટાઈમ પણ આપણે ના આપી શકતા હોય તો આપણું આવવાનું ટોટલી વ્યર્થ છે. વ્યર્થ છે. એવું મારું માનવું છે. અને આ ના બિઝનેસ અગ્રી, થી ટોટલી અગ્રી વિથ એ યુ. બધી જ વસ્તુ તમે કરી શકો છો. આઈ એમ સો હેપી કે હું મારી આખી ગુજરાતી લાઈફસ્ટાઈલ 3 ટાઈમ તમે નહીં, આપણે હું ઇનિશિયલી આવી તો મારે પણ ફ્રોઝન ફૂડ ઉપર શિફ્ટ થઈ જવું પડ્યું હતું, હા, પણ હવે હું 3 ટાઈમ લાઈક આપણે લાઈક ફ્રેશ ફૂડ બનાવી શકીએ છીએ, છોકરાઓનું ધ્યાન રાખી શકીએ છીએ. બિઝનેસ તો ગ્રો થઈ જ રહ્યો છે, ડેફિનેટલી ઇન્કમ પોટેન્શિયલ તો છે જ, અર્નિંગ એ તો એનો એક ડિફોલ્ટ એડવાન્ટેજ છે. પણ જે હા, બીજા બધા પર્ક્સ છે ને, એ ક્યારેક મને એવું લાગે કે એ અર્નિંગ કરતા પણ વધારે છે. અર્નિંગ તો તમે 2-3 મલ્ટિપલ જોબ્સ કરીને પણ કરી શકો છો, કરી શકો પણ છો. પણ એનું આ વસ્તુ તમે નહીં રિપ્લેસમેન્ટ લઈ શકો, હા, પાછી નહીં લાવી શકો. ના. આ જે ઓપોર્ચ્યુનિટી છે એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, બીકોઝ યુ કેન સી દેટ એવરીથિંગ ઇન યોર હેન્ડ, યુ કેન કંટ્રોલ. કે તમે આ જોબ સાથે કરી, આ એક ટાઈપની એવી જોબ છે કે એવું બિઝનેસ છે કે તમે આ જોબની સાથે સાથે તમારી એકચ્યુઅલ જોબ બી કરી શકો છો, તમારા હાઉસ હોલ્ડ ચોર્સ બી કરી શકો છો, તમારા બાળકો સાથે પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બીકોઝ અત્યારે હું હમણાં કહું ને કે મારા બાળકોને એ લોકો જ્યારે હોમવર્ક કરવા બેસે ને ત્યારે એમને કમ્પ્યુટર કે એવી રીતે કંઈક કરતા હોય, તો જ્યારે હું ફોન હાથમાં રાખીને હું મારું કંઈક કરતી હોઉં ત્યારે એમને એવું ફીલ નથી થતું કે મમ્મા તમે ફોન જોવો છો અને મારી પાસે કશું છે નહીં, રાઈટ? હમ બીકોઝ દે આર ઓલ્સો ડુઈંગ ધેર ઓન ટાસ્ક ઓન ધ હમ કમ્પ્યુટર. એટલે હમ એ બી ટેકનોલોજી સાથે એટલા જ અટેચ છે. અને એટલું બી હું કહું કે હું જેમ આ લર્ન કરું છું તો મારા બાળકો મને શીખવાડે છે કે મમ્મા યુ ડુ ધીસ વે, કે મમ્મા હા આવી રીતે કરશો તો તમને વધારે સારું લાગશે એમ, હા કે આવી રીતે કરો તો, બીકોઝ વેન યુ આર ક્રિએટિંગ યુ થિંકિંગ બાય યોર વે, બટ દે આર વોચિંગ. તો એ યસ ઓડિયન્સ રીતે આપણને આન્સર આપે, તો તમારે હમ બાર ઓડિયન્સ શોધવા જવાની જરૂર નથી, તમારું જરૂર ઓડિયન્સ ઘરમાં જ છે. you એટલે will એ get લોકો the ઘણી રીતે આપણને 100% genuine feedback from your family. ઓફકોર્સ, એન્ડ ધેટ ઇઝ ધ મેઇન થિંગ, રાઈટ? કે મને મારા મોટો સન છે, એ મને બધું કે મમ્મા તમે આવું કરશો, લાઈક યુ નો દેટ વી ક્રિએટ ધ પોસ્ટ ઇન કેનવા. આઈ નેવર સીન દેટ એપ્લિકેશન બિફોર. અને મેં જ્યારથી આવું જોયું કે ભાઈ આવું આપણે બિઝનેસ કાર્ડ બનાવીએ કે આવી રીતે પોસ્ટ ક્રિએટ કરીએ, મારા સને મને શીખવાડ્યું કે મમ્મા તમે આવું હમ કરશો ને તો તમને વધારે એટ્રેક્ટિવ લાગશે કે તમે આવી રીતે કરો. તો ધીસ ઇઝ, એન્ડ દે ફીલ કોન્ફિડન્ટ કે હું મારી મમ્માને શીખવાડું છું. મારી મમ્મા મને શીખવાડે ઓલવેઝ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. બટ હું જ્યારે એને પૂછું ને તો આઈ ફીલ દેટ હી ઇઝ ફીલિંગ લાઈક મોર કોન્ફિડન્ટ કે વાવ મારી મમ્મા મને પૂછે છે, હું મારી હમ મમ્માને શીખવાડું છું. તો એ ફિલિંગ બી ઇનડાયરેક્ટલી ઇટ્સ હેલ્પિંગ ધેમ, રાઈટ? બીકોઝ દર વખતે એવું ના હોય કે પેરેન્ટ્સને બધી જ ખબર હોય ને બાળકો આપણે શીખવાડીએ. સમટાઈમ્સ દે કેન બી આર ટીચર્સ ટુ. હા, ડેફિનેટલી ડેફિનેટલી. એટલે એ મને ઘણું કોન્ફિડન્ટ, ઘણી આમ પોઝિટિવ ફિલિંગ, પોઝિટિવ વાઇબ્સ આવે આપણને કે મારા બાળકોને પોઝિટિવ લાગે છે બીકોઝ આઈ એમ લર્નિંગ ફ્રોમ ધેમ. એ હમ મને આઈડિયાઝ આપે, મમ્મા તમે આવું કરો, મમ્મા તમે આવું કરો. તો ઇટ્સ ગુડ, રાઈટ? દે ફીલ કોન્ફિડન્ટ, દે ફીલ કે મને કોઈ પૂછે છે, કોઈ મારો વ્યૂઝ જાણે છે, અને એમને બી સમહાઉ ઇટ્સ હેલ્પિંગ ધેમ ટુ બુસ્ટિંગ ધેર ઓન કોન્ફિડન્સ. યસ, ડેફિનેટલી ડેફિનેટલી. ભૂમિકા, તમે જે પણ વ્યુઅર્સ છે, જે લોકો હજી ફેન સીટર્સ છે કે હજી ડિસાઈડ નથી કરી શકતા, મે બી કદાચ આપણને જોઈ બી રહ્યા હશે કે ઇન ફ્યુચરમાં વિડીયોને જોશે બી ખરા, તમારે હા, એમને શું તમે એમને કહેવા માંગો છો, એક ફાઇનલ વર્ડ ઓફ રેકમેન્ડેશન્સ? મારા ફોલોવર્સને અને તમારા ફોલોવર્સને હું એક જ વસ્તુ કહીશ ગાઈસ, કે તમે જો ખરેખર કંઈક ક્રિએટિવ તમારા માટે અથવા તમારા પરિવાર માટે કંઈક કરવા માંગતા હો, તો ઇફ ઇટ્સ નોટ નાઉ દેન નોટ લેટર, એ ટાઈપનું છે. જો તમે આ જોતા હો અને તમને થોડુંક પણ 1% પણ એવું લાગતું હોય કે
મારે આવું કરવું જોઈએ કે મારે કંઈક સમજવું છે, મારે જાણવું છે, પ્લીઝ ડોન્ટ હેસિટેટ. તમે તમારા નામ અને ઈમેલ એડ્રેસથી કૃતિબેનના વેબસાઇટ પર અથવા મારી સાથે તમે પ્લીઝ શેર કરો. તમને એક 90 મિનિટ્સનો કોમ્પ્લિમેન્ટરી વેબિનાર જોવા મળશે. એ વેબિનાર તમને ઘણું બધું સમજાવશે. એ ઓવરવ્યૂ આપશે એક બિઝનેસનો. પછી તમે એને પૂછો, તમે ક્વેશ્ચન્સ કરો. ઓફકોર્સ તમને બહુ જ બધા ક્વેશ્ચન્સ આવશે માઇન્ડમાં, બટ પ્લીઝ કમ ટુ અસ. અમે તમારા બધા જ ક્વેશ્ચન્સનો આન્સર આપવા માટે 100% ટ્રાય કરીશું. અને ઇફ વી કે, અને હું એટલું જ કહીશ કે જો અમે કરી શકીએ છીએ વિથ ઓલ ધીસ રિસ્પોન્સિબિલિટીઝ, વિથ લાઈક ફૂલ ટાઈમ વર્કિંગ, કિડ્સ, ફેમિલી, અને જો અમે લોકો કરી શકીએ છીએ તો યુ ગેસ કેન ડેફિનેટલી ડુ ઇટ. પ્લીઝ ટ્રાય, પ્લીઝ ચેકઆઉટ વન્સ એન્ડ ધેન યુ ડિસાઇડ કે તમને શું લાગે છે. એવું નથી કે તમને નથી કરવું કે ભાઈ વી આર ફોર્સિંગ, નો પ્લીઝ. તમને જો લાગે, તમને તો ફિલિંગ આવતી હોય તો પ્લીઝ ટ્રાય કરો. ઇટ્સ નથિંગ that you are losing. You will definitely gain something from this platform. સાચી Thank you. વાત છે, સાચી વાત છે. હું પણ આ જ વાત સાથે અગ્રી કરું છું. અને જસ્ટ મારે એક જ વસ્તુ કહેવી છે, જસ્ટ ગેટ ઓવર ધ ફિયર્સ. અને એક હા, ઓલ્ડ સ્ટોરી અને ઓલ્ડ પ્રોગ્રામિંગ આપણા માઇન્ડમાં થયેલું છે કે જ્યાં સુધી 9 to 5 જોબ ના કરીએ, જ્યાં સુધી એ પેચેક બાય વીકલી કે મંથલી પેચેક ના આવે, દેન નથિંગ ઇઝ વર્થ. પણ એવું નથી હોતું. એની દુનિયા ક્યાં આગળ don't નીકળી રહી limit છે. yourself, guys. હા, Don't limit અને there yourself. are so many ways. વર્ક સ્માર્ટર, નોટ હાર્ડર. બે ત્રણ મલ્ટિપલ જોબ્સ કરવાના બદલે યુ કેન સ્ટાર્ટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. અને આઈ નેવર રેકમેન્ડ ટુ લીવ યોર જોબ. કારણ કે આ એક એવો બિઝનેસ છે કે જે તમે એને સાઈડમાં ડેવલપ કરી શકો છો. એન્ડ ડેફિનેટલી ઇટ્સ નોટ અગેન અ ગેટ રિચ ક્વિક સ્કીમ. તમારે એને ધીરે ધીરે ગ્રો કરવાનું છે, જસ્ટ લાઈક અ બેબી. હા, સો અને તમે પેલું એને કહેવાય ધીરે છે ધીરે ને, ગ્રો કરવાનું છે. પણ બાય ધ ટાઈમ, બાય ધ maybe year, 2 or 3 years, you will definitely see the results. અને of course. એક તમારી લાઈફમાં પણ એક એવો ટાઈમ આવશે કે જ્યારે તમે વિચાર કરશો કે હવે મારે આ ફૂલ ટાઈમ જોબ કરવાની જરૂર નથી. જરૂર એન્ડ દેટ્સ નથી. વોટ ધીસ બિઝનેસ ઇઝ ગિવિંગ ટુ ઓલ ઓફ અસ. તમે હા, જ્યારે બિઝનેસમાં રજીસ્ટર કરશો અને જ્યારે તમે લોકોની ટેસ્ટિમોની જોશો, ત્યારે તમને ખબર પડશે કે હાઉ પીપલ આર એન્જોયિંગ ધેર લાઈફ જસ્ટ બાય વર્કિંગ ઓનલાઈન. હા. અને પેલું કહેવાય છે ને કે પેલું વેબ સિરીઝમાં હતું કે રિસ્ક હે તો ઇશ્ક હે. જો રિસ્ક લેશો તો તમને ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે. અને ઓનેસ્ટલી કે પેલું આપણામાં તો એક કહે છે ને કે જ્યાં સુધી અંદર પડશો નહીં ને તો તરશો નહીં. જો પડશો તો અને તમે એવું કોઈ ઓટોમેટિક રિસ્ક નથી. સ્વિમિંગ કરતા શીખી 90 જશો. મિનિટ્સ બધાની જ પાસે હોય છે. હા, ઇટ્સ જસ્ટ લાઈક તમે સ્ક્રોલિંગમાં પણ તમે 90 મિનિટ્સ તમે વીકેન્ડમાં પણ ક્યાંય સ્પેન્ડ કરી દેતા હોય છે. તો જસ્ટ હા, ચેકઆઉટ ધીસ ઓપોર્ચ્યુનિટી. એક એવી ઓપોર્ચ્યુનિટી છે. અને અગેન it's we are not here to force you, we are not here to insist you, we are just here to encourage and inspire you. ઇન્સ્પાયર કે યુ. તમે just at least one you check out this opportunity. And again I always believe કે everything is not for everyone. જો ના, તમને એવું લાગે કે તમારા માટે નથી, then it's okay, totally agree. પણ જો તમને થોડું બી એવું લાગતું, if you can resonate to some extent, તમે મારી સાથે અથવા તો ભૂમિકાબેનની લાઈફસ્ટાઈલ સાથે કે એમનો જે ભાઈ છે કે અત્યારે એમની જે કરંટ પોઝિશન છે, જો તમે રિલેટ કરી શકતા હોય, ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર લાઈફ, તમારે તમારી લાઈફમાં કંઈક ચેન્જ જોતો હોય તો તમારે કંઈક અલગ જ કરવું પડે. બિકોઝ ચેન્જ ઇઝ ઓલવેઝ ડિફરન્ટ એન્ડ ચેન્જ ઇઝ ઓલવેઝ પેઇનફુલ ઇનિશિયલી. પણ તમને આગળ જતા રિવોર્ડ્સ આપે છે ને આપે જ છે. વી આર ઇન ફ્રન્ટ ઓફ યુ. તમે અમને એન્ડ અગેન વી ઓલ આર રિયલ પીપલ. અમે હા, પણ તમારા જેવા જ ઇમિગ્રન્ટ ફેમિલીઝ છે જે ઇન્ડિયાથી અહીંયા આવેલા છે પોતાના સેટલમેન્ટ માટે, છોકરાઓના બેટર ફ્યુચર માટે. એન્ડ હા, પણ એમાં પણ આપણે આપણા ફ્યુચરને, આપણું રિટાયરમેન્ટ, બાકી અહીંયા તો 65 years સુધી યુ આર ધેર ટુ ડુ યોર જોબ એન્ડ પે યોર EMIs. એનાથી વધારે લાઈફનો કોઈનો મોટો હોતો જ નથી. અને તમારી ના, લાઈફ એમ જ પૂરી થઈ જાય છે. સાચી વસ્તુ છે. તો જો તમારે તમારી કોર્પોરેટ એક્ઝિટ સ્ટ્રેટેજી પ્લાન કરવી હોય, અર્લી રિટાયરમેન્ટ પ્લાન કરવું હોય, કમ્ફર્ટેબલી તમારા મોર્ગેજ પેમેન્ટ્સ કરવા હોય, ફેમિલી ટાઈમ તમારે સ્પેન્ડ કરવો હોય, ઘરમાં રહીને ગુજરાતી, ફોરેન કન્ટ્રીઝમાં રહીને પણ હા, ગુજરાતી લાઈફસ્ટાઈલ ફોલો કરવી હોય, then this is amazing. There is no ઇઝ અમેઝિંગ. other option for this business. But still, it's entirely up to you. Check out this business. And thank you so much for watching us. And I hope કે આ conversation થી તમને you definitely get some takeaway from this conversation. યા, થેન્ક ડેફિનેટલી. યુ ભૂમિકાબેન. એન્ડ આપણે ફરીવાર પણ મળીશું આ જ રીતે એક નવા ટોપિક સાથે. નો વરીઝ. યા, થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ સો ગાઈઝ. મચ. થેન્ક યુ જય શ્રી એવરીવન. કૃષ્ણ.